સાબરકાંઠા મહેસાણા જિલ્લામાંથી 7 ચોરીના બાઇક સાથે એક ઇસમને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ। રાજસ્થાન ગુજરાતને જોડતી ખેડવા બોર્ડર પર ખેડબ્રહ્મા પોલીસ અન્ય ગુના નિવારવા વાહન ચેકિંગમાં હતા। તે અરસામાં બાતમી મળી હતી કે રાજસ્થાન કોટના છાવણીનો રહેવાસી મોહમ્મદ સાહિલ મોહમ્મદ શેખ ચોરી કરેલું સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને ગુજરાત તરફ આવી રહ્યો છે। જે બાતમીના આધારે ખેડવા બોર્ડર પર વાહન ચેકિંગ હોય અને આરોપી ચોરેલું હોન્ડા સ્પ્લેન્ડર બાઇક લઈને પસાર થવાનો હોય, જે બાતમીના આધારે ખેડબ્રહ્મા પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। જે અરસામાં બાતમીવાળો આરોપી આવી પહોંચતા જેની પાસે રહેલ બાઇકના કાગળો માંગતા પોતાની પાસે નથી તેવું જણાવતો હતો। રજિસ્ટ્રેશન નંબર પરથી તપાસ કરતા બાઇક ચોરી કરેલ હોવાનું જણાઈ આવતા આરોપીને વધુ પૂછપરછ માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવીને કડકાઈથી પૂછતા આ બાઇક ચોરી કરેલ હોવાનું જણાવતો હતો અને અન્ય 6 બાઇક પણ અન્ય જગ્યાઓથી ચોરી કરેલ છે જણાવતા આરોપીને સાથે રાખી ચોરેલા બાઇક સ્થળ પર જઈને અન્ય 6 બાઇક પણ ડિટેન કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટર ઘનશ્યામ સિંહ પરમાર, હિંમતનગર।